ચલો સંખ્યા પરિચય અથવા તો બીજા શબ્દોમાં કહે છે સંખ્યા પદ્ધતિ, એને લગતા દાખલાઓ આપણે જોઈશું. ટેટ 1 2014માં પૂછાયેલા દાખલા પહેલાં જોઈએ. તો પહેલાં પહેલો દાખલો છે કે એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર થાય. તો એક ઘન સેમી બરાબર 1 મિલીલીટર થાય. બરાબર. ચલો બીજા નંબરમાં છે આપણી પાસે કે 59માં ઓછામાં ઓછા કેટલા ઉમેરીએ તો તેને 7 અને 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. ચલો આપણી સંખ્યા છે 59. બરાબર. હવે 59માં આગળ ઉમેરવાના છે એટલે આગળની સંખ્યા લેવાની છે. હવે 7નો ઘડિયો બોલવાનો. 7 7 49, 7 8 56, 7 9 63 અને 7 દાન 70. બરાબર. આ બે સંખ્યાઓ માટે આપણે ચેક કરી લેવાનું કે આમાં 3 વડે ભાગી શકાય છે કે નહીં. કારણ કે 63 અને 70ને તો 7ના ઘડિયામાં છે એટલે ભાગી શકાય. બરાબર. જો આ બંનેને 3 વડે ભાગી શકાય તો વાત બની ગઈ. બરાબર. અથવા ના ભાગી શકાય તો પછી આપણે 7ના ઘડિયામાં આગળ લેવા પડે. કેટલા? 70માં બીજા 7 ઉમેરીએ તો 77. બરાબર. ચલો 3 માટે તો અહીંયા વિભાજ્યતાની ચાવી જો તમને યાદ હોય કે 3ની વિભાજ્યતાની ચાવી એટલે અંકોનો સરવાળો કરો. 6 અને 3 9 અને 9 ભાગ્યા 3 કરો તો કેટલા મળે? 3. નિશેષ ભાગી શકાય છે માટે 63ને 3 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. તો અહીંયા આપણને આ જવાબ મળી જાય. બરાબર. ટ્રીક શું છે કે 3ની વિભાજ્યતાની ચાવી. 3ની વિભાજ્યતાની ચાવી તમને આવડવી જોઈએ. 3ની વિભાજ્યતાની ચાવી શું કે અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને નિશેષ 3 વડે ભાગી શકાય. બરાબર. એટલે સીધો જવાબ મળી જાય. બાકી તમે 63ને ફરી 3 વડે ભાગવા પડે. બરાબર. બીજી રીત તો બીજી કેવી રીતે ખબર પડે આપણને? તો બધા લખી દેવાના. 59 પછી શું આવે? 60, 61, 62, 63, 64 એક એક ચેક કરતા જવું પડે. બરાબર. તમારે એ કયાને 7 અને 3 બંને વડે ભાગી શકાશે. પણ ઇઝી છે કે 7નો ઘડિયો આવડતો હોય અને 3ની વિભાજ્યતાની ચાવી આવડતી હોય તો ફટાફટ આનો જવાબ મળી જાય. ચલો ત્રીજા નંબરમાં દાખલો છે કે 51 થી 60ની વચ્ચે આવતી અવિભાજ્ય સંખ્યાઓ. આ બંનેની વચ્ચેની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવે એમ પૂછ્યું છે. બરાબર. આ સવાલ 2014માં પૂછાયો છે અને 18માં પણ પૂછાઈ ગયો છે. 2 વાર પૂછાયો છે આ સવાલ. બરાબર. તો ધ્યાનથી જુઓ. 51 થી 60ની વચ્ચે એમ કીધું છે એટલે 51 અને 60 તો આવે નહીં. કયા કયા આવે? 52, 53, 54, 55, 56, 57 અને 58. ચલો એમાંથી બેકી સંખ્યાઓ કાઢી નાખવાની. કારણ કે બેકી સંખ્યાઓ કેવી હોય? વિભાજ્ય હોય. બે સિવાયની. બે એવી છે કે બેકી અને અવિભાજ્ય સંખ્યા છે પણ બે સિવાયની તમામ બેકી સંખ્યાઓ કેવી છે? વિભાજ્ય છે. બરાબર. પણ બે એટલી અવિભાજ્ય છે. ચલો 52, 54, 56, 58. ચલો આ તો આપણે કાઢી નાખવાની કારણ કે આ કેવી છે? વિભાજ્ય છે. ચલો આપણી પાસે કેટલી બચી? 3 બચી. ચલો 55 એટલે 11 5 55. ચલો 59 રહી ગઈ અહીંયા. ચલો હવે 3 રહી. હવે 3માં તો 19 1 19 19 2 38 19 3 57. બરાબર. તો 19 પણ ગયા. ચલો હવે કઈ રહી? 53 અને 59. આ અવિભાજ્ય છે કે નહીં એ ચેક કરવા માટે આપણે શું કરવું પડે? તો આપણે નજીકનું વર્ગમૂળ યાદ હોવું જોઈએ તમને કે નજીકમાં આ 53ની નજીક કયું છે? તો 49 એટલે કે 7. ચલો એનાથી આગળ 7 પછી કયું 8નું આવે એટલે 64. બરાબર. 64 એટલે કે 8. બરાબર. વર્ગમૂળ. બરાબર. એટલે કે 8થી નાની સંખ્યાઓ, 8થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ મળે? તો 2, 3, 5 અને 7. હવે 2, 3 અને 5, 7 થી ચેક કરવાનું કે 53 અને 59 અવિભાજ્ય છે કે નહીં. બરાબર. શું કીધું મેં પહેલાં કે આનાથી મોટી સંખ્યાનું વર્ગમૂળ કેટલું છે એ જોવાનું. આનાથી મોટી પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે જેનું વર્ગમૂળ કાઢી શકાય? તો એ કઈ આવે? 64 આવે. નાની 49 થઈ. આપણે મોટી લેવાની છે. બરાબર. આનાથી મોટી એ છે કઈ? 64. એનું વર્ગમૂળ છે 8. હવે 8થી નાની અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2, 3, 5 ને 7. 2, 3, 5, 7ને આની વડે ભાગી દેવાનું. 53ને ભાગવાના, 59ને ભાગવાના. કેટલા? આ 4 સંખ્યાઓ વડે. જો આ 4 સંખ્યાઓથી આ ભગાઈ જાય તો આ વિભાજ્ય કહેવાય. જો આ 3 સંખ્યાઓ, આ 4 સંખ્યાઓ વડે જો આ ના ભાગી શકાય તો આને અવિભાજ્ય કહેવાશે. ચલો જોઈએ. ચલો 2 વડે
તો 2 વડે તો શું હોય, બેકી સંખ્યા હોય, બરાબર, તો 2 તો ભૂલી જાઓ. ચલો 5 તો એકમમાં 5 હોય કે 0 હોય, બરાબર, તો 5 ને પણ ભૂલી જાઓ. ચલો 3માં શું યાદ રાખવાનું, બે અંકોનો સરવાળો કેટલો થવો જોઈએ કે 3 વડે ભગાતો હોય, 5 ને 3 8, તો 3 તરી 9 થાય, બરાબર, એટલે આ પણ 3થી પણ ના કામ લે. અહીંયા 9 અને 5, બરાબર, 9 10 ને 4 14 થાય, બરાબર, 14 એટલે 3 વડે તો ભગાય નહીં. ચલો 3 ભૂલી જાઓ. ચલો હવે 7, 7માં સીધું 49, 7 8 56, ચલો 7 9 63, સીધું 7 8 56, બરાબર. તો અહીંયા પણ 7 વડે ભગાતી નથી, માટે આ બંને કેવી સંખ્યાઓ છે, અવિભાજ્ય સંખ્યાઓ છે. શું શું ચેક કર્યું આપણે, 2 3 5 7 આ 4 સંખ્યાઓ વડે આ સંખ્યાઓને ભાગી જોઈએ, પણ આ ભગાય નહીં, માટે આ સંખ્યાઓ કેવી હશે, અવિભાજ્ય હશે. તો આપણને કેટલી સંખ્યાઓ મળી, 51 થી 60 ની વચ્ચે 2, 51 53 અને 59. ચલો ચોથા નંબરમાં એમ પૂછ્યું, પાઈની કિંમત 3.1415 સૌ પ્રથમ કોણે આપી હતી, તો એ ભારતના જ છે, બરાબર. કોણ છે, આર્યભટ્ટ, બરાબર, જેમણે પાઈની કિંમત 3.1416 સૌ પ્રથમ આપી હતી. ચલો 1 મીટરના કેટલા ઇંચ આવે, તો ઇંચમાં 39.37. કેવી રીતે યાદ રાખો, 39માંથી 2 બાદ કરો એટલે 37, બરાબર. અહીંયા દશાંશ ચિહ્ન, આવી રીતે તમે યાદ રાખી શકો છો. 39.37 ઇંચ. ચલો 2018નો દાખલો છે. 2 અંકની, કેટલા અંક છે, જો 2 અંક છે, મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા, બરાબર. મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા એટલે 99, સૌથી 2 અંકનો મોટા મોટો અંક કયો થાય, તો 99 થાય, બરાબર. 2 અંકની વાત છે. હવે અવિભાજ્ય સંખ્યાની વાત છે, તો એ થાય 97, બરાબર. ચલો બીજા નંબરમાં આ પ્રકારનો દાખલો આપ્યો છે, 11 36 75 ભાગ્યા 15 ખાલી જગ્યા ગુણ્યા 20. તો ખાલી જગ્યાની જગ્યાએ આપણે શું કરી દેવાનું, x લખી દેવાના, બરાબર. 11 36 ગુણ્યા 75 ભાગ્યા 15. નિયમ આવો છે કે કૌં ભાગુ સબા, ભાગુ સબા તો યાદ હશે જ તમને, પણ કૌંસ પણ આવે છે, બરાબર. કૌંસ હોય ત્યાં, બરાબર, પણ અહીંયા તો શું છે, ભાગાકાર એટલો છે. પહેલાં પેલો ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો થાય અને પછી બાદબાકી થાય. આ નિયમ યાદ રાખવાનો, બરાબર. આ પ્રમાણે જ કરવાનું. જો આ પ્રમાણે ના કરો તો તમારો જવાબ ખોટો પડશે. ચલો પહેલાં પેલો ભાગાકાર એટલે 75 ભાગ્યા 15, 15 પંચા 75, બરાબર. ચલો જવાબ મળશે 5 જવાબ મળશે, તો આપણે મૂકી દઈએ. 11 36 ગુણ્યા 5 બરાબર x ગુણ્યા 20, બરાબર. હવે શું કરીએ આપણે, તો 20ને આ બાજુ લઈ આવીએ, તો x 11 36 ગુણ્યા 5 ભાગ્યા 20, બરાબર. ચલો 20ની જગ્યાએ આપણે શું કરી દઈએ, 5 ગુણ્યા 4 કરી દઈએ. 5 ગુણ્યા 4 એટલે 5 5 કેન્સલ થઈ ગયા, એટલે શું મળ્યું આપણને ખાલી, તો x બરાબર આમ પલટાવી દીધું છે, બરાબર. ખાલી 11 36 ભાગ્યા 4 શું કર્યું છે, ખાલી આમ પલટાવ્યું છે, બરાબર, બીજું કંઈ જ કર્યું નથી. ચલો 11 36 ભાગ્યા 4 કરો તમે, તો 4 દુ 8, 3 4 7 28, 5 4 8 32 થઈ જશે ને, 1 4 ચોક 16, બરાબર. 284 કેટલા મળ્યા, એક્સની કિંમત મળશે 284. આ થઈ ગયો આપણો જવાબ. ચલો 2023 ટેટ 1, બરાબર, એના સવાલો છે. હવે જોઈએ. પહેલો છે 6 7 8 અને 9 અંકો આપી દીધેલા છે આપણને. અંકો કેટલા છે આપણી પાસે, 6 7 8 અને 9, આ 4 અંક આપેલા છે. આ અંકોનો માત્ર એક જ વાર ઉપયોગ કરવાનો છે, બરાબર, એક વાર જ લેવાનો છે. કરીને બનતી 4 અંકની સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે અને એમનો તફાવત લેવાનો છે. ચલો સૌથી મોટી સંખ્યા લઈ લઈએ. તો સૌથી મોટી સંખ્યા કેવી રીતે બને, તો સૌથી મોટો અંક કયો છે પસંદ કરવાનો, 9. ચલો હવે 3 રહ્યા, 3માંથી મોટો કયો છે, તો 8. ચલો આ 2 રહ્યા, 2માંથી મોટો કયો છે, 7, ને છેલ્લો રહ્યો 6. સૌથી નાનો અંક
સૌથી નાનો અંક કેવી રીતે કરવાનો? તો જે સૌથી મોટો બન્યો હોય એને ઉલટાવી દેવાનો, એટલે સીધો જ મળી જાય સૌથી નાનો. તો પેલો 6, પછી 7, પછી 8, પછી 9. ચલો હવે શું કરવાનું છે? એને તફાવત એટલે બાદબાકી કરી લેવાની છે. ચલો આની બાદબાકી કરો એટલે તમને જવાબ મળી જાય. બરાબર. તો 7, 9, 10. 7, 8, 0, 3. કેટલા મળ્યા? 3087. બરાબર. આ થઈ ગયો આપણો જવાબ. ચલો આગળ છે પ્રથમ ક્રમની સંખ્યા 1, બીજા ક્રમની 3, ત્રીજા ક્રમની 5 અને ચોથા ક્રમની 7 આવે એવી રીતે આ પસંદ કરવાનું છે. બરાબર. A, B, C, D આ ઓપ્શન છે આપણને. તો પ્રથમ ક્રમની ચલો પહેલાં લઈએ 2n વત્તા 1 લઈએ. તો 2n વત્તા 1 આવું થાય. બરાબર. એની જગ્યાએ આપણે 1 મૂકવાના. 2, 1 વત્તા 1. કેમ કે પ્રથમ ક્રમની વાત કરી છે એટલા માટે. બરાબર. તો 2 એકા 2 વત્તા 1 એટલે કે 3 થાય. બરાબર. તો 2n વત્તા 1 સૂત્રમાં આપણે 1 મૂકીએ તો આપણને 3 મળે છે. પ્રથમ ક્રમમાં તો શું મળવું જોઈએ? 1 મળવો જોઈએ. મતલબ કે આ ઓપ્શન આવે નહીં. બરાબર. આ ઓપ્શન ના આવે. ચલો બીજા નંબરમાં છે n વત્તા 1. ચલો n વત્તા 1માં n બરાબર 1 લઈએ. 1 ને 1 કેટલા થઈ ગયા? 2. બરાબર. આપણે તો શું આવવું જોઈએ? 1 આવવું જોઈએ. મતલબ અહીંયા 2 આવે છે. મતલબ આ ઓપ્શન પણ આવે નહીં. ચલો ત્રીજા નંબરમાં c માં છે તો 2n ઓછા 1. બરાબર. એની જગ્યાએ કેટલા મૂકવાના છે? આપણે 1 મૂકવાના છે. ચલો 2 ઓછા 1 બરાબર મળે આપણને 1. બરાબર. તો અહીંયા આપણને 1 મળે છે. આગળ માટે પણ ચેક કરી લઈએ. બીજા માટે ચલો n બરાબર શું લઈએ? 2 લઈએ. બરાબર. કારણ કે બીજા ક્રમની છે. બીજા ક્રમ માટે 2 2 4 ઓછા 1. 4માંથી 1 જશે તો 3. ચલો આ પણ મળી જાય છે. બરાબર. મતલબ 2 તો મળે છે. ચલો ત્રીજા માટે પણ શોધી લઈએ. ઓછા 1 તો 3 2 6 ઓછા 1 બરાબર 5. બરાબર. આ પણ મળી ગયું. ચલો ચોથા ક્રમ માટે ચેક કરી લઈએ. 2 4 ચલો 4 2 8 ઓછા 1 બરાબર 7. બરાબર. તો આપણો આ જવાબ આવશે. બરાબર. 2n ઓછા 1. ચલો આને તમને ચેક કરીને બતાવી દઉં કે આ કેમ ના આવે. બરાબર. આપણને જવાબ તો મળી ગયો છે છતાં પણ આને ચેક કરીને તમને બતાવી દઉં. ચલો n નો વર્ગ ઓછા 1 કેમ ના આવે? તો n એટલે કે કેટલા છે? 1. 1 નો વર્ગ ઓછા 1. તો પહેલી સંખ્યા શું થઈ જાય? 1 નો વર્ગ એટલે શું? 1 જ થાય. 1 ઓછા 1 બરાબર 0. બરાબર. પહેલામાં શું આવે છે? અહીંયા 0 આવે છે. માટે આ જવાબ આવતો નથી. કયો આવે છે? 2n ઓછા 1 મળે છે. ચલો ત્રીજા નંબરમાં આપણને સરસ દાખલો આપ્યો છે. 3285 છે. 3285 છે. એમાં 2ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? બરાબર. તો આપણી પાસે છે 3285. હવે 2ની સ્થાન કિંમત એટલે અહીંયા. તો 2ની સ્થાન કિંમત બરાબર છે એકમ, દશક અને 100. બરાબર. કેટલા થાય? 200. હવે 5ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત બરાબર કેટલા છે? એકમમાં છે. બરાબર. એટલે કેટલા થાય? ખાલી 5 જ થાય. ચલો આનો તફાવત મેળવવાનો. 200માંથી 5 બાદ કરો તો કેટલા મળે? 195. બરાબર. એકદમ ઇઝી છે પણ યાદ રાખવાનું. એકમ, દશક, 100. 100માં છે 2 એટલે કે 2 ગુણ્યા 100 આવી રીતે. બરાબર. 2 ગુણ્યા 100 એટલે 200. એકમ છે એટલે કે એકમ એટલે 5 એક સાથે ગુણાકાર થાય. બરાબર. જો 8 દશકમાં આપણે 8ની સ્થાન કિંમત પૂછી હોત તો આપણે શું કરતા? 8 ક્યાં છે? દશકમાં છે એટલે કે 10 વડે ગુણતા. 8 દાન 80. પછી 3ની સ્થાન કિંમત પૂછતા તો ક્યાં છે? એકમ, દશક, 100 હજારમાં છે એટલે આપણે 3ને કેટલા વડે ગુણતા? 1000 વડે. 3 ગુણ્યા 1000 એટલે કે 3000 આની સ્થાન કિંમત થતી. બરાબર. આ યાદ રાખો. એકમ હોય તો 1 વડે, દશક હોય તો 10 વડે, 100માં હોય તો 100 વડે, 1000 હોય તો 1000 વડે એ અંકને ગુણી દેવાનું એટલે એની સ્થાન કિંમત મળી જશે. ચલો ચોથા નંબરનો દાખલો એક સરસ આપ્યો છે કે આ વેન આકૃતિ આપેલી છે. બરાબર. વેન આકૃતિમાં આનો મતલબ શું થાય? 5નો ગુણાંક, 4નો ગુણાંક અને આ 6નો ગુણાંક. મતલબ 6ના ગુણાંક આટલામાં છે, સર્કલમાં છે. 5ના ગુણાંક આ સર્કલમાં છે અને 4ના ગુણાંક આ સર્કલમાં છે. બરાબર. હવે 4 અને 5 બંનેનો ગુણક હોય અહીંયા આવે. 4 અને 6 બંનેનો ગુણક હોય અહીંયા આવે.
અને જે આ છે આ 3 3 સર્કલ, જો આ એક સર્કલ, આ બીજું અને આ ત્રીજું, 3 3 સર્કલમાં છે બરાબર. અહીંયા એ શોધવા કીધું છે. તો આ એવી સંખ્યા હશે કે જે 4નો ગુણક પણ હશે, 5નો ગુણક પણ હશે અને 6નો ગુણક પણ હશે બરાબર. એ એવી સંખ્યા છે. તો આપણે આ 4 ઓપ્શન છે એમાંથી એવી સંખ્યા શોધવાની છે કે જે 3 3નો ગુણક હોય. ચલો તો શું છે અહીંયા એ છે આપણો, એ કેવો હોવો જોઈએ? 5નો ગુણક પણ હોવો જોઈએ, 4નો ગુણક પણ હોવો જોઈએ અને 6નો ગુણક હોવો જોઈએ, કારણ કે 3 3ના ઇન્ટરસેક્શનમાં છે બરાબર. 3 3માં આવે એવો હોવો જોઈએ. ચલો શરૂઆતમાં આપણે 5થી કરીએ બરાબર. 5નો ગુણક કેવો હોય? તો એકમમાં 5 હોય કાં તો 0 હોય બરાબર. 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20, કાં તો 0 હોય કાં તો 5 હોય. ચલો 0 છે, અહીંયા 0 છે, અહીંયા 5 નથી, 0 નથી, 4 અહીંયા 5 નથી, 0 નથી બરાબર. તો આ ઓપ્શન ડી ના હોય, એ પણ હોય નહીં બરાબર. હવે શું જોઈ લીધું આપણે? 5 માટે તો જોઈ લીધું. હવે શું જોવાનું? 4 અને 6 માટે જોવાનું. કેટલા ઓપ્શન છે આપણી પાસે? 2 ઓપ્શન છે, 40 અને 60. ચલો 6નો ઘડિયો યાદ હોય તો 6 દાન 60 થાય બરાબર. અને 6 7 કેટલા થાય? 42 થાય. મતલબ કે આ ઓપ્શન 6માં આવતો નથી, મતલબ કે આ આપણો આન્સર પાકો બરાબર. 60 3 3માં જગ્યા અહીંયા આવતો હોય એવો ઓપ્શન કયો છે? 60 છે. ચલો સ્પેશિયલ ટેટમાં પૂછેલા છે 2025ના બરાબર. 1 મિલિયન એટલે કેટલા લાખ થાય? તો 10 લાખ થાય બરાબર. બીજો સવાલ છે 400 થી 490ની વચ્ચે કુલ કેટલી એકી સંખ્યાઓ આવે બરાબર. તો અહીંયા જો 400 થી 490 બરાબર. તો આપણે અહીંયા ભૂલી જઈએ. ચલો આ 400 ભૂલી જઈએ તો કેટલા રહ્યા? 0 થી 90 વચ્ચે બરાબર. કેટલી એકી સંખ્યાઓ આવે? તો એકી સંખ્યાઓ કેટલી થાય? 45 એકી થાય, 45 બેકી થાય, 45 ને 45 થાય 90. પણ આપણને એમ કીધું આ બેની વચ્ચે એમ કીધું છે બરાબર. એટલે 0 એટલે 1થી ચાલુ થાય એકી સંખ્યા બરાબર. એટલે 1 તો આવી જાય ને કુલ કેટલી થશે? 45 એકી સંખ્યાઓ થાય. પણ જો બેકી સંખ્યાઓની વાત કરીએ તો છેલ્લામાં છેલ્લી બેકી સંખ્યા કઈ થાય? 90 થાય બરાબર. ને વચ્ચે માંગી હોય તો 45 થાય નહીં. કેટલી થાય? 44 થાય. એક ઓપ્શનમાં કહું છું બરાબર. તમને કદાચ આવું પૂછાય તો, પણ આનો જવાબ તો કેટલો છે? 45 છે. કારણ કે શરૂઆત ક્યાંથી થઈ છે? આપણે 0થી કરી છે એટલા માટે. જો 1થી કરી હોય તો 1 થી 90ની વચ્ચે માંગી હોય તો કેટલી થતી? 44 થતી બરાબર. ધ્યાન રાખજો.